જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમક્ષને પાતિ અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો સોણે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવ રીજે બનાવું પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો ઓજણં નમો લય શવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમ્મ લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસર કરતા કર્મ અધિકાર 126 127 નંબરની ગાથા ચાલે છે કે જીવ પોતાની સ્વભાવભૂત જે પરિણમન શક્તિ છે એ પરિણામ શક્તિને કારણે જે ભાવ રૂપે તે પરિણમિત થાય છે, પછી મલિન હોય કે નિર્મલ હોય, જે ભાવ રૂપે પરિણમિત થાય છે તે ભાવોનો તે કરતા થાય છે. તો પહેલા હરિગીત જોઈ લી 126 અને 127. જે ભાવને આત્મા કરે કરતા બને તે કર્મનો તે જ્ઞાનમય છે જ્ઞાનીનો અજ્ઞાનમય અજ્ઞાનીનો અજ્ઞાનમય અજ્ઞાનીનો તેથી કરે તે કર્મને પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો તેથી કરે નહીં કર્મને. તો આત્મા જે ભાવને કરે છે
તે ભાવરૂપ કર્મનો તે કરતા થાય છે. એટલે કે જ્ઞાનીના જે ભાવો છે તે જ્ઞાનમય હોય છે અને અજ્ઞાનીના અજ્ઞાનમય. અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય હોવાને કારણે અજ્ઞાની કર્મોને કરે છે, એટલે ભાવ કર્મોને કરે છે, એટલે કે રાગ દ્વેષને કરે છે, અને જ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોવાથી તે કર્મોને કરતો નથી. તો એમાં છેલ્લે પૂજ્ય ગુરુદેવશ્રીનું વાક્ય લઈને પૂરું કર્યું હતું. એ વારંવાર બોલતા, ઘટઘટ અંતર જીન વસે ઘટઘટ અંતર જૈન મત મદિરા કે પાનસો મતવાલા સમજે. એટલે કે આપણે મિથ્યાત્વનો દારૂ પીધો છે, એટલે સમજતા નથી કે હું શું ચીજ છું, મારું સ્વરૂપ શું છે, પરિણામ કોને કહેવાય, એને આપણે સમજતા નથી. જાત જાતના મતાંતર થાય. ચોથે ગુણસ્થાને શરાક્ષમકીતી હોય અને પાછળ વિતરાગક્ષમકીત હોય, એમ નથી. સમ્યક દર્શન એ જ વિતરાગી પર્યાય છે. કેમ કે આત્મા કેવો છે? વિતરાગજીન સ્વરૂપ છે. ત્રિકાળજીન સ્વરૂપ છે. તો જીન સ્વરૂપની શ્રદ્ધા, એનું જ્ઞાન, એનું હોય એ વિતરાગી પર્યાય જ થાય. કેમ કે વિતરાગી સ્વરૂપ છે. એટલે કે ચોથે ગુણસ્થાને પણ સમ્યક દર્શન તો શું છે? વિતરાગી પર્યાય છે. તે શરાક્ષમકિત નથી. તો શરાક્ષમકિત એટલે શું? એની આપણે ગઈકાલે થોડી વાત કરી હતી. મોક્ષશાસ્ત્રની અપેક્ષાએ મોક્ષશાસ્ત્રમાં એ વાત બતાવી છે. જો પેજ નંબર 10 ની અંદર બતાવી, અધ્યાય 1, સમ્યક દર્શનના ભેદો. તો એના 3 પ્રકારે ભેદો બતાવ્યા છે. એક સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ, એની અંદર ઔપશામિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયી. બીજા ભેદ જે છે એની અંદર ચારિત્રની અપેક્ષાએ બધા પ્રકારના સમ્યક દ્રષ્ટિ જીવોને આત્માની, એટલે કે તત્વની, આત્મતત્વની પ્રતીતિ એક સરખી હોય. શ્રદ્ધામાં કોઈ ફરક નથી. ચોથા ગુણસ્થાન વાળો હોય કે સિદ્ધ દશા વાળો, એને પ્રતીત તો એક સરખી છે. તો પણ ચારિત્ર દશાની અપેક્ષાએ એની અંદર ભેદો પડે છે. 2 ભેદ પડે છે. એક વિતરાગ સમ્યક દર્શન અને એક શરાગ સમ્યક દર્શન. તો સમ્યક દર્શન તો કેવું, એ વિતરાગી પર્યાય છે. અહીં કેમ શરાગની વાત કરી? તો કે સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે પોતાના આત્મામાં સ્થિર હોય છે ત્યારે એને નિર્વિકલ્પ દશા હોય છે, સદુપયોગ હોય છે. ત્યારે રાગ સાથે તેને બુદ્ધિપૂર્વક જોડાણ હોતું નથી. જીવની આ દશાને વિતરાગ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. અને જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાનામાં સ્થિર ન રહી શકે, સ્વભાવથી ચ્યુત થાય, પરિણીતિ શુદ્ધ હોય છે, પરંતુ ઉપયોગ બહાર આવી જાય, શુભ કે અશુભ થાય છે. ભૂમિકા અનુસાર ચોથા પાંચમા ગુણસ્થાને છઠ્ઠામાં શુભ હોય છે. તો કે જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ પોતામાં સ્થિર ન રહે ત્યારે રાગમાં તેનું અનિત્ય જોડાણ થતું હોવાથી એ કારણે એ દશાને શરાગ સમ્યક દર્શન કહેવામાં આવે. એનો અર્થ એવો નથી કે સમ્યક દ્રષ્ટિ જીવ શુભ રાગથી ધર્મ થાય, શુભ રાગ ધર્મમાં સહાય થાય, એવું સમ્યક દ્રષ્ટિ જીવ ક્યારે પણ માનતા નથી. તો આવા સરાગ સમ્યક દ્રષ્ટિને 4 પ્રકારના શુભ ભાવ હોય છે. રાગ સાથે જોડાણ હોય ત્યારે, અનિત્ય જોડાણ હોય ત્યારે. તો ક્યાં ક્યાં હોય છે? પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્તિકય. તો પ્રશમ કોને કીધું? ક્રોધ, માન, માયા, લોભ સંબંધી રાગ દ્વેષાદિકનું મંદપણું, એને પ્રશમ કીધું. સંવેગ એટલે સંસાર, એટલે કે વિકારી ભાવનો એને ભય હોય, રાગ સાથે જોડાણ હોય, બાકી તો સપ્તભયથી રહિત હોય છે. અનુકંપા, પોતે અને પર એમ સર્વ પ્રાણીઓ પર દયાનો કેવો હોય છે ને પારદુ ભાવ હોય છે. અને છેલ્લે આસ્તિકાય, એટલે કે જીવાદી તત્વોનું જેવું અસ્તિત્વ છે તેવું આગમ અને યુક્તિ વડે માન. તો સરાગ સમ્યક દ્રષ્ટિને આ 4 પ્રકારના રાગમાં જોડાણ હોય છે. તેથી આ 4 ભાવને ઉપચારથી સમ્યક દર્શનના લક્ષણ, ઉપચારથી ખરા નહીં, સમ્યક દર્શનના ઉપચારથી લક્ષણ કહેવામાં આવે. જીવને સમ્યક દર્શન ન હોય તો આ જ સ્વભાવને શું કીધું? પ્રશમાભાસ, સંવેગાભાસ,
અનુકંપા ભાસ અને આસ્તિકય ભાસ. ખરેખર જો તો પ્રશમાદિ એ સમ્યક દર્શનના નિશ્ચય લક્ષણ નથી, ઉપચાર લક્ષણ છે. એનું ખરું લક્ષણ તો હોય સમ્યક દ્રષ્ટિનું શુદ્ધાત્માની પ્રતીતિ. તો આ સરાગ સંકેતની વાત બતાવી તત્વાર્થ સૂત્રની અંદર. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ અહીં અત્યારે એ જ વાત કરી કે એ ચોથે ગુણસ્થાને પણ કોઈ એમ કે ચોથે ગુણસ્થાને સરાગ હોય પછી વિતરાગ થાય, એમ નથી. ચોથે ગુણસ્થાને પણ શુદ્ધ ઉપયોગ છે. ચોથે ગુણસ્થાને પણ ચારિત્ર દશા છે. ભલે મુનિ યોગ્ય સકલ ચારિત્ર નથી, પરંતુ ત્યાં સ્વરૂપાચરણ ચારિત્ર છે, ચારિત્રનો અંશ છે શુદ્ધપણે. તો ચોથે ગુણસ્થાને પણ સમ્યક દર્શન એટલે કે વિતરાગી પર્યાય છે. તો કે જે આવો વિતરાગી ભગવાન આત્મા છે એનું ભાન થયું, એનું જ્ઞાન થયું, તો એ પર્યાયમાં વિતરાગી જ્ઞાન, વિતરાગી સંકેત, વિતરાગી આચરણ બધું કેવું હોય? વિતરાગી જ હોય. એમાં રાગ દ્વેષ આદિ ન હોય, રાગી ન હોય એનું આચરણ. કેમ કે વસ્તુ કેવી? જીન સ્વરૂપી છે. તો જીન સ્વરૂપના પરિણામ કેવા હોય? જીન સ્વરૂપી વિતરાગ જ હોય. કોઈ એમ કે ચોથે ગુણસ્થાને સરાગ સંકેતી હોય, તો એ જે વાત આવી અહીંયા એ રાગ ને ચારિત્રનો દોષ બતાવ્યો છે, અસ્થિરતા રૂપી રાગ બતાવ્યો છે. બાકી સંકેત તો કેવું? વિતરાગી પર્યાય છે. એ જ્ઞાનીનો ખરેખર તો જ્ઞાન ભાવ છે. આવી વસ્તુ એક તો પહેલી સમજવા મળવી મુશ્કેલ છે, સમજવામાં સાંભળવા મળવી મુશ્કેલ છે, પછી એને સમજવું એ પણ પુરુષાર્થની જરૂર છે. સમજવામાં આપણે વખત કાઢી નાખીએ છીએ, મનુષ્યપણું ચાલ્યું જાય છે. ને આવા મનુષ્યપણું તો અનંત કારે મળે છે. પરંતુ આપણે ક્યારે સ્વભાવની દરકાર કરી નહીં, સ્વભાવની દયા કરી નહીં, અને પરની દયા પારવામાં શુભ ભાવમાં ધર્મ માનીને બેઠા. વાસ્તવમાં તું પરની દયા કરી શકતો જ નથી. પોતાનો જે ચૈતન્ય સ્વભાવ છે એ ભગવાન સર્વજ્ઞ દેખો, એવો જ પોતાને દેખવામાં આવે. જેવો ભગવાને દેખ્યો એવો જ પોતાને દેખવામાં આવે. એટલે કે સર્વજ્ઞ સ્વભાવ, સર્વજ્ઞ પર્યાયમાં બધા જીવનો દેખવામાં આવ્યો. સર્વજ્ઞ સ્વભાવ સર્વજ્ઞની પર્યાયમાં, એટલે સર્વજ્ઞ પર્યાયમાં બધા જીવનો દેખવામાં આવ્યો. સર્વજ્ઞ પર્યાયમાં એવો જ સર્વજ્ઞ સ્વભાવ સમ્યક દ્રષ્ટિમાં પણ દેખવામાં આવે છે. તો એ દ્રષ્ટિ પણ કેવી? વિતરાગી પર્યાય. એ દ્રષ્ટિ પણ કેવી? દ્રવ્ય દ્રષ્ટિ છે. એટલે કે જ્ઞાનીના જ્ઞાનમય પરિણામ, એનો અર્થ શું થયો? કે એના પરિણામ વિતરાગમય છે. તો એ ભાવ જ્ઞાનીનો જ્ઞાનમય હોય છે. કેમ કે એની દ્રષ્ટિ વિતરાગી છે, વિતરાગી જ્ઞાન થયું છે, વિતરાગી સ્વભાવમાં એનું આચરણ થયું હોય, સ્વભાવમાં રમે, ચરે, જમે છે. ભલે આચરણ અંશે પણ વિતરાગી આચરણ થયું હોય. સર્વગુણાન સમ્યક્ત્વ, બધા ગુણોનો અંશ ત્યાં સમ્યક રૂપે પરિણમે છે. તો બધા પરિણામ વિતરાગી ભાવ એ કોના છે? ધર્મીના છે. કેમ કે એનું આચરણ પણ કેવું છે? શુદ્ધ હોય છે. એટલે અંશે પણ એનું આચરણ વિતરાગી હોય છે, સ્વરૂપાચરણ ચારિત્ર. તો એ બધા પરિણામ ચોથા ગુણસ્થાનની અપેક્ષા, તો એ બધા પરિણામ વિતરાગી ભાવ એના ધર્મીના છે. અને એ વિતરાગી ભાવના તે કરતા છે, ને એ વિતરાગી ભાવ તે તેનું કાર્ય છે. ધર્મીની ઓળખાણ તો અંતર અને બાહ્ય લક્ષણોથી થાય. અંદર સર્વજ્ઞ થયો, આત્મા સર્વજ્ઞ છે એવી દ્રષ્ટિ થઈ, તો ત્યારે અંતર્ભાન થયું કે હું જ સર્વજ્ઞ છું, હું જ ભગવાન આત્મા છું, હું જ પરમાત્મા છું. તો કે સર્વજ્ઞની જે પર્યાય છે એ તો પરદ્રવ્ય છે, એ તો પર છે. બાહ્ય ચીન શું? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ બાહ્ય ચીન. સમ્યક એ જેવો જે પોતાનો સર્વજ્ઞ સ્વભાવ છે, સમ્યક જેવો જે પોતાનો સર્વજ્ઞ સ્વભાવ છે, એની અંદર નિર્વિકલ્પ પ્રતીતિ થવી, નિર્વિકલ્પ સંવેદન જ્ઞાન થવું. જો ક્યાંય શાસ્ત્ર જ્ઞાનની વાત ન આવી, ક્યાંય પરલક્ષી જ્ઞાનની વાત ન આવી, પોતાનું સસંવેદન જ્ઞાન થવું, એ જ એનું લક્ષણ છે. અને એ પરિણામનો એ કરતા છે જ્ઞાન. અનંત ગુણોનો ભગવાન આત્મા, અનંત ગુણોનો પતિ છે ભગવાન આત્મા. અનંત ગુણોની સંખ્યાની મર્યાદા નથી. એટલા અનંત ગુણ છે.
આત્મામાં એટલા અનંત અનંત ગુણ છે કે એમાં કોઈ છેલ્લો અનંત એમ છે જ નહીં. અનંત 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 છે. અનંતમાં છેલ્લો છે એવું આવતું નથી. છતાં પણ એક સમયની જ્ઞાનની પર્યાયમાં એ અનંતનું અમાપનું પણ માપ આવી જાય છે. એવી તાકાત છે. આવા અનંત અનંત ગુણોનો ભંડાર છે ભગવાન આત્મા. અને એ બધા ગુણો કેવા છે? વિતરાગી સ્વભાવી છે. વિતરાગી સ્વભાવી એટલે કે વિતરાગી સ્વભાવી આત્માનું જ્ઞાન થયું તો એની પર્યાયમાં પણ વિતરાગતા જ આવે. કૂવામાં છે પાણી તો અવેડામાં પાણી આવે. અંદર આનંદની ખાણ છે તો પર્યાયમાં પણ આનંદ જ પ્રગટ થાય. અંદર સાચું સુખ છે તો પર્યાયમાં પણ એ વ્યક્ત થાય. આ ભાવનો કરતા, આ ભાવ એટલે કે કર્તાનો ભાવ જ્ઞાની ને જ્ઞાનમય જ છે. વ્યવહાર રત્નત્રયના વિકલ્પ ઉઠે છે જ્ઞાનીને પણ એનું જ્ઞાનીને જ્ઞાન થાય છે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠે ને પણ એનું જ્ઞાનીને જ્ઞાન થાય છે. એ એમને વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે એ જ્ઞાનીનું વાસ્તવમાં કાર્ય નથી. માટે કહે છે આ બધું અંદર જ પડેલું છે. આ કોઈ કથા નથી, વાર્તા નથી, પોતાની જ વાત છે. ભગવાનની કથા છે. ભાગવત કથા કીધી પૂજ્ય ગુરુદેવશ્રીએ. અકશાય કરુણાથી જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિમાં વાણી નીકળી છે. સંતો જગત પાસે જાહેર કરે છે તારું સ્વરૂપ કેવું છે, તું કેવો છે, આ તારી નિધિની પ્રાપ્તિ કેવી રીતે થાય. વિધિ બતાવી છે કે તારામાં તો અનંત ગુણ પડેલા છે. વિતરાગી સ્વભાવ છે. કેમ કે કોઈ કશાય વાળો ગુણ જ નથી તારામાં. કોઈ એવો ગુણ નથી જે વિકાર રૂપે પરિણમન થાય. રાગ કરવો એવો કોઈ ગુણ જ નથી. દયા પારવી, ભક્તિ કરવી, એ પ્રકારનો રાગ કરવો એવો આપણી અંદર અનંત ગુણમાં એક પણ એવો ગુણ નથી. દયા એટલે પરની દયા, એવો કોઈ ગુણ જ નથી. કેમ કે અનંત ગુણ કેવા છે? વિતરાગી છે. કેમ કે જીન સ્વરૂપ છે તારો ભગવાન આત્મા. તો જીન સ્વરૂપી વિતરાગી સ્વરૂપ છે તો એની જ્યાં દ્રષ્ટિ થઈ, જેવો સ્વભાવ સન્મુખ થયો તો વિતરાગી પર્યાય એ પ્રગટ થઈ. એ એનું કાર્ય છે. પર્યાયમાં વ્યક્તપણું થયું. શક્તિ અપેક્ષા વ્યક્ત હતું પણ પર્યાયમાં જે અવ્યક્ત હતું એ પ્રગટ થયું. તો કરતા આત્મા ખરેખર તો આ વિતરાગી પર્યાયનો એ ભાવનો કરતા આત્માને કહેવામાં આવ્યો, પણ એ કરતા આત્માને વ્યવહારથી ખરેખર છે. વાસ્તવમાં તો પર્યાય જે વિતરાગી કાર્ય છે, જે વિતરાગી દશા પ્રગટ થઈ, નિશ્ચયથી તો એ વિતરાગી કાર્યને એ વિતરાગી કરતા એ પર્યાય છે. એ વિતરાગી કાર્યનો કરતા કોણ છે? એ વિતરાગી પર્યાય. જે સમયે જે પર્યાયનો ઉત્પાદ થયો એ જ પર્યાય એનું કરતા છે. પૂર્વની પર્યાયનો વ્યય એ પણ એનું કરતા નથી. વાસ્તવમાં તો નિશ્ચયથી તો આ છે. માટે અહીં કીધું કરતા આત્મા વ્યવહારથી. એ પર્યાય જે દ્રવ્યની છે એટલે કે એ ભાવનો એ કરતા થાય છે. મલિન કરે કે વિતરાગી ભાવ કરે. આવો આ વિતરાગી માર્ગ છે તેને ત્રણ જ્ઞાનના ધણી એક અવતારી ઇન્દ્રો સાંભળવા આવે છે. કેમ કે એને મતિ શ્રુત અવધિ જ્ઞાન હોય છે. કેમ કે દરેક દેવોને અને નારકીને અવધિ જ્ઞાન હોય છે. પછી શું અવધિ હોય કે કુઅવધિ હોય, એની મર્યાદા પણ હોય છે. તો આ કેવી વાણી હશે, એની કેવી ગંભીરતા હશે, એ વસ્તુ સ્વરૂપ કેવું હશે કે જે સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવો 33 સાગરોપમ સુધી તત્વની ચર્ચા કરતા હોય છતાં પણ એક શબ્દ, એક અક્ષર બીજી વાર આવતો નથી. એવું અનુપમ તત્વ છે. એવું તત્વ ક્યાંય બહાર નથી, આપણી અંદર જ છે. આ સૌધર્મ ઇન્દ્ર, સચી ઇન્દ્રાણી, એક અવતારી જે એક મનુષ્ય ભાવ કરીને મોક્ષમાં જશે એવી એની અંદર તાકાત છે. છતાં પણ એ સાંભળવા આવે છે. તે ત્રણ જ્ઞાનના ધણી એકાવતારી જે તેની વાણી, તો એ વાણી કેવી હશે જેને સાંભળવા એ આવે છે. એવી અનુપમ વાણી છે.
કે કેવો છે સૌધર્મ ઇન્દ્ર 32 લાખ વિમાનનો ધણી છે અને એક એક વિમાનની અંદર અસંખ્ય દેવો છે, કરોડો અપ્સરાઓ છે, છતાં એમ કે આ મારું કાંઈ નથી. ને આપણને થોડો વૈભવ હોય, થોડા સંયોગો હોય તો આપણે એની અંદર ડૂબી જઈએ છીએ. આ એમ કે આટલું હોવા છતાં મારું કાંઈ નથી. ચક્રવર્તીની સંપદા પણ એની આગળ તુચ્છ છે એવી સંપદા હોય છે, છતાં મારું કંઈ નથી. હું છું ત્યાં એ ચીજ નથી, અને જ્યાં એ છે ત્યાં હું નથી. શું કહે? હું છું ત્યાં એ છે. હું કેવો છું? ભગવાન આત્મા. ત્યાં એ ચીજનો તો અભાવ છે, અને એ ચીજ છે ત્યાં મારો અભાવ છે. એના સ્વચતુષ્યમાં મારો અભાવ છે, મારા સ્વચતુષ્યમાં એનો અભાવ છે. મારા દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં એનો અભાવ છે, ને એના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં મારો અભાવ છે. હું કેવો છું? આનંદમય છું, જ્ઞાનમય છું. એટલે કે એ બધા વૈભવ એ મારા નથી. એ વૈભવ તો દૂરના રહ્યા, પણ મારા દેવ, અમારા ગુરુ એ પણ મારા નથી, કેમ કે એ તો પરદ્રવ્ય છે. એ મારા ક્યાંથી થાય? આપણે લૌકિકમાં પણ કહેવત બોલી છે ને, જે જાય એ મારું ને મારું હોય જાય નહીં. એ મારા ક્યાંથી થશે? એ તો પરદ્રવ્ય છે. પ્રભુ થવાની વાત બતાવે છે, તો પ્રભુ થવાની જ વાત શું બતાવે? તું પોતે જ પ્રભુ છું. તો તું ભગવાન પ્રભુ છું તો પ્રભુ પણ થઈ જશે. પ્રભુ પણ થઈ જશે એટલે કે પર્યાયમાં તને વિતરાગતા પૂર્ણ દશા પ્રગટ થઈ જશે. પ્રભુની પ્રતીતિ આવનારની વાત હશે, એટલે પ્રતીતિ સ્વીકાર આવવો જરૂરી છે. અહીં કે છે કરતા થાય એ ભાવ આત્માનું કર્મ છે. આત્મા એનો કરતા છે. તો જ્ઞાનીનો જ્ઞાનમય જ ભાવ. ધર્મી ધર્મ કરવા વાળો, એટલે કે ધર્મીના પરિણામ કેવા હોય? વિતરાગમય હોય. એ વિતરાગમય ભાવ કાર્ય છે, અને એ વિતરાગમય ભાવનો કરતા ભગવાન આત્મા છે. આવી વાત કોઈ એવા બહુ પુણ્ય કર્યા હોય તો સાંભળવા મળે, અને સાંભળ્યા પછી અંતરંગ રુચિ કરવી એ તો કોઈ અલૌકિક વાત છે. બાહ્ય રુચિ તો આપણને અનંતવાર થઈ છે. અનંતવાર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી, અનંતવાર ભગવાનના સમસરણમાં ગયા, છતાં પણ એમણે કહેલી વાતને સ્વના લક્ષ્ય વિચારીને અનંતવાર પંચમહાવ્રતોનું પાલન કર્યું, અનંતવાર 28 મૂળગુણોનું પાલન કર્યું, નગ્ન દિગંબર મુનિપણું ધારણ કર્યું, અને એના ફળ સ્વરૂપે અનંતવાર 9મી ગ્રીવીએ કે 31 સાગરોપમનું આયુષ્ય ભોગ્યું, પરંતુ ભવનો અભાવ ન થયો. તો કે આ ભાવ જે છે, એ ભાવ એટલે કર્તાનું જે કાર્ય છે તે ભાવ જ્ઞાનીનો જ્ઞાનમય છે. જ્ઞાનમય જ એટલે જ વજન મીકું છે. એ ભાવ એટલે કે જે કાર્ય થયું તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય છે. જ્ઞાની એનો કરતા છે. એટલે કે ભાવ એટલે જ્ઞાનમય આનંદમય થવો એ એનું કાર્ય છે. અહીં તો એમ કે છે જ્ઞાનમય ભાવમાં રાગમય ભાવ છે જ નહીં. ભલે ભૂમિકા અનુસાર રાગ છે, પરંતુ જ્ઞાનમય ભાવમાં રાગમય ભાવ છે જ નહીં. એનો અર્થ એમ કે તે એનો રાગી થતો નથી, તે એનો માલિક થતો નથી, તે માત્ર ને માત્ર તેને જાણે છે. કોઈ સંકિતને સરાગ સંકિત એટલે અસ્થિરતા રૂપી રાગની ચારિત્રની અપેક્ષાએ વાત કરી છે, એની વાત નથી. એ બીજી વસ્તુ છે. અહીં તો રાગ જે છે અસ્થિરતાનો પણ સંકિત એ રાગ સહિત નથી. રાગ છે જ નહીં, કેમ કે ભગવાન આત્મા જીન સ્વરૂપી છે. તો વિતરાગ સ્વરૂપ છે, તો એની અંદર રહેલી અનંત શક્તિઓ જેટલી પણ છે એ બધી કેવી એ વિતરાગી સ્વરૂપ છે. એની અંદર કોઈ એવી શક્તિ નથી જે વિકાર રૂપે પરિણમન કરે. તો વિતરાગ સ્વરૂપની શક્તિની વ્યક્તતા થાય તો વિતરાગમય જ થાય વ્યક્તતા. રાગની વ્યક્તતા એમાં હોતી નથી, કેમ કે રાગનો જ અભાવ છે. એમાં છે નહીં, કેવી રીતે પ્રાપ્ત થાય? પ્રાપ્યની પ્રાપ્તિ થાય છે.
કમજોરીથી રાગ આવે છે એને ભૂમિકા અનુસાર, પણ એનો પણ એક જ્ઞાતા દ્રષ્ટા રહેશે. એનો જ્ઞાતા દ્રષ્ટા રહીને વિતરાગ ભાવમાં રહેશે. રાગમાં જ્ઞાની રહેતા નથી, એનો જ્ઞાતા દ્રષ્ટા રહીને પણ એ વિતરાગ ભાવમાં રહેશે. આવો જ માર્ગ છે. તો અત્યારે માન કે ન માન, આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. 3 કારમાં પરમાર્થનો એક પંથ જો. પરંતુ આપણને બહારની વિસ્મયતા અધિકતા વધારે છે, જગતની હોંશું છે, અને એ બધી હોંશું પાપની છે. જ્ઞાનીને એમાં હરખ આવતો નથી, હોંશ આવતા નથી. ધર્મીનો ઉત્સાહ ક્યાં હોય છે? આત્મામાં. અજ્ઞાનીનો ઉત્સાહ ક્યાં હોય છે? વિકારમાં. બંનેની દિશા ફરક છે. ધર્મીનો ઉત્સાહ છે ભગવાન આત્મામાં. અજ્ઞાનીનો ઉત્સાહ, કેમ કે એને સ્વાદ ચાખ્યો છે ને, તો વારંવાર એ સ્વભાવ તરફ જવાનો પ્રયત્ન કરે, સ્વભાવના લક્ષ્ય. ઉપયોગમાંથી બહાર ચ્યુત થયા, ઉપયોગ બહાર આવી ગયો, છતાં તે વારંવાર સ્વભાવમાં જવાનો પ્રયત્ન કરે. જો 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ, પ્રમત અપ્રમત દશામાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ જ્યારે સ્વસ્થાન અપ્રમત દશામાં હોય 7મા ગુણસ્થાનના પહેલા ભાગમાં, તો તે પાછા 6ઠામાં આવે છે, શુભ ભાવમાં આવે છે. શાસ્ત્રો લખવાનો વિકલ્પ આવે, ઉપદેશ દેવાનો વિકલ્પ આવે, પઠન પાઠન કરવાનો વિકલ્પ આવે, જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવે. પરંતુ એમાં એને ખટક હોય છે, એને ફરી સ્વભાવ તરફ જવાનો પ્રયત્ન બમણા જોરથી કરે છે, અને પાછા 7મામાં જાય. પાછા 7માથી ચ્યુત થાય. જ્યાં સુધી એ કડાકો નહીં આવે ત્યાં સુધી એ સાતિશ્ય અપ્રમત દશામાં જતા નથી. જો આ કારમાં, પંચમ કારમાં અત્યારે કોઈ મુનિરાજ, ભાવલિંગી મુનિરાજ, તે સાતિશ્ય અપ્રમત દશામાં નહીં જાય. કેમ કે સાતિશ્ય અપ્રમત દશામાં જાય તો શ્રેણી ચડે. અહીં અત્યારે કોઈ એવો જીવ નથી કે જે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકે. એવા જ પરિણામવાળા જીવો છે, છતાં પણ 7મા ગુણસ્થાન સુધી જઈ શકે છે. પુરુષ વેદ, પુરુષ પર્યાય વાળો હોય તો કે પોતાની જે એને શેનો ઉત્સાહ હોય છે? જ્ઞાનીને પોતાના ભગવાન આત્માનો, અને અજ્ઞાનીનો ઉત્સાહ વિકારમાં હોય છે. જ્ઞાનીનો ઉત્સાહ સ્વભાવ સન્મુખ છે, અને અજ્ઞાનીનો ઉત્સાહ પરદ્રવ્ય તરફ છે. તો સ્વસન્મુખ ઉત્સાહ છે તો સમ્યક દર્શન થાય, વિતરાગી પર્યાય છે. સમ્યક દર્શન થાય છે એ શાસ્ત્ર જ્ઞાન નહીં, કેમ કે શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન નથી, એ પરલક્ષી જ્ઞાન છે. પોતાનો જ્ઞાનમય ભગવાન આત્મામાંથી જે જ્ઞાન આવે એ જ્ઞાન સાચું જ્ઞાન છે, એ આત્મિક જ્ઞાન, એ ભાવશ્રુત જ્ઞાન છે, એ વિતરાગી જ્ઞાન છે. સ્વરૂપમાં આચરણ કરવું એ જ આચરણ વિતરાગી પર્યાય છે. જ્ઞાનીને તે ભાવ, એટલે કે જે કર્તાના થનારા જે ભાવ, એ ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે. કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે, સમ્યક પ્રકારે એટલે સાચી રીતે. ધારણામાં તો આપણને પણ છે, આપણે પણ અનંતવાર 11 અંગનું જ્ઞાન કર્યું, 9 પૂર્વનું જ્ઞાન કર્યું, પરંતુ સમ્યક રીતે નહીં. બોલો બોલ. તમે જે પાછળ જે વિકલ્પ વાળી મુનિરાજની વાત કરી એ સરખી સમજાણી નહીં. જો ગુણસ્થાનની વાતની અંદર આવે કે મુનિરાજ છે એને 7મા ગુણસ્થાનથી તે પોતાના પુરુષાર્થને કારણે પાછા પડે 6ઠા ગુણસ્થાનમાં આવે છે. 6ઠા ગુણસ્થાનમાં ઉપયોગ એનો શુભ હોય છે, શુદ્ધ નથી, સ્વભાવમાં સ્થિર નથી, એને પ્રમાદ આવે છે, સ્વરૂપ પ્રત્યે અસાવધાની આવે છે, તો એને શુભ ભાવ હોય છે. તો શુભ ભાવ ક્યાં હોય? શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે, પરંતુ એની પરિણીતિ પોતાના ભગવાન આત્મા તરફ છે. વિતરાગતાના 2 કારણ છે, એક શુદ્ધ પરિણીતિ અને એક શુદ્ધ ઉપયોગ. તો ઉપયોગ શુદ્ધ નથી, પણ પરિણીતિ શુદ્ધ છે. એની મુનિરાજની 6ઠા ગુણસ્થાનમાં એની પરિણીતિ શુદ્ધ છે.
માટે કહે છે ને, મુનિરાજ આહાર લેવાનો વિકલ્પ આવે તો એ સમયે એને આહાર પણ દર્પણની માફક પ્રતિભાસ થાય છે. આહાર લેતી વખતે પણ એની દ્રષ્ટિ તો પોતાના ભગવાન આત્મા તરફ છે, પરંતુ ઉપયોગ એનો શુભ કે અશુભ શુભ થઈ જાય છે. છઠ્ઠા ગુણસ્થાને મુખ્યત્વે શુભ ઉપયોગની વાત છે. તો શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે, બાર ભાવનાનું ચિંતન કરવાનો વિકલ્પ આવે, જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવે. કોઈ એવા મુનિરાજ હોય તો એને આરક શરીર હોય તો એ મસ્તકમાંથી પૂતરું નીકળે ને ત્યાં જિનેન્દ્ર ભગવાન હોય ત્યાં એના આત્માના પ્રદેશો જાય પૂતરું, અને દર્શન કરીને પાછા વિકલ્પ છે. પરંતુ એ સમયે પણ એ પોતાના સ્વભાવના બરે એ પાછું સાતમા ગુણસ્થાનમાં જવાનો પ્રયત્ન કરે. સાતમું ગુણસ્થાન એટલો સમજવા માટે એ પોતાના સ્વભાવમાં જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ કાર્ય કોઈ એવો મુનિરાજ નથી કે જે સાતમાના બે ભેદ છે, એક સ્વસ્થાન અને એક સાતિશય. તો અત્યારે બધા સ્વસ્થાન અપ્રમદ દશામાં જ હોય, સાતિશય અપ્રમદ દશામાં નથી હોતા. સાતિશય અપ્રમદ દશામાં હોય તો એ શ્રેણી ચડી શકે, પરંતુ અત્યારે કોઈ જીવ શ્રેણી ચડી શકતો નથી. ઉપશમ કે શપથ જીવ સાતમા ગુણસ્થાનમાં આવે પણ ત્યાંથી પાછો પડે, છઠ્ઠામાં આવે, આગળ જઈ શકતા નથી. ને ચોથા આ પંચમ કાળના અંતમાં પણ ભાવલિંગી મુનિરાજ છે, વિરાંગદ નામનો મુનિ છે, શાસ્ત્રમાં એનું નામ પણ આવેલું છે ભાવલિંગી મુનિરાજ, પણ આગળ જઈ શકતા નથી. કેમ? કાર ઉપર આરોપ આવે છે, વાસ્તવમાં એના પુરુષાર્થની જ એટલી કચાશ છે, અથવા એના એવા જ પરિણામ વાળા જીવો અહીં ઉત્પન્ન થાય છે કે જે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી, એટલે આગળ જવાનો, શુદ્ધિની વૃદ્ધિ કરીને પૂર્ણતા કરવાનો પુરુષાર્થ કરી શકતા નથી. એ વાત બતાવી, બરાબર. તો કે જ્ઞાનીના જે ભાવ છે તે જ્ઞાનમય છે, કેમ કે તેને સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે, સમ્યક એટલે સાચી રીતે. ધારણામાં તો આપણને પણ છે, આપણે પણ બધું બોલી છીએ કે રાગ અને આત્મા ભેન છે, એમ નહીં, સાચી રીતે સ્વપરના વિવેક વડે. તો કે બધા ભાવ સમ્યક પ્રકારે એટલે સાચી રીતે, ધારણાથી નહીં. એ સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે પોતે જ્ઞાતા આનંદમય અને રાગ ભીન એવો એને સ્વપરનો વિવેક થયો છે. રાગ દ્વેષ આદિ દયા દાન આદિના એને પણ ભાવ આવે છે. ઈર્યા સમિતિનું પાલન કરતા દેખાય ભાવલિંગી મુનિરાજ, પણ એના અભિપ્રાયમાં પડ્યું છે એ જીવ બચે છે તેના પોતાને કારણે, મારે કારણે નહીં, એનો અભિપ્રાય હોય છે. અને આપણે પાંજરાપોરમાં આપણે દાન એટલે કે રાશિ લખાવે, મેં આટલા જીવોને બચાવ્યા, એ અહમપણું જે છે એ મિથ્યાત્વ છે. રાગ દ્વેષ આદિ દયાદાનના ભાવ આવે છે, એનાથી પણ આત્મા કેવો છે? ભીન છે. એવો એને સ્વપરનો વિવેક છે. તો કે સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે, એટલે કે સર્વ પર દ્રવ્ય ભાવોથી ભીન. અદ્રવ્યની અંદર શરીર આવે, વાણી આવે, મન આવે, કુટુંબ આવે, સંયોગો બધા આવે, એનાથી પણ સૂક્ષ્મ રાગ દ્વેષ આદિ પણ પરદ્રવ્ય છે, એનાથી પણ ભીન. આત્માની ખ્યાતિ એટલે કે પ્રસિદ્ધિ, જો ટીકાનું નામ પણ આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ, આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. ધર્મીને આવી આત્માની ખ્યાતિ ઉદય પામી છે, પ્રસિદ્ધિ થઈ છે. અજ્ઞાનીને વિકારની પ્રસિદ્ધિ થાય, આપણને વિકારની થાય. આપણે પર્યાયમાં રાગદ્વેષની રચના કરી છે, અને એટલે આપણને શાસ્ત્રમાં નપુંસક કીધા ને આપણને ધર્મની પ્રજા ઉત્પન્ન થતી. ધર્મીને સ્વભાવની રચના થાય માટે તેને વીર્યવાન કીધા ને એને ધર્મની પ્રજા ઉત્પન્ન થાય છે. તો ગુરુથી જ્ઞાન માને, પ્રશ્ન થાય ગુરુથી જ્ઞાન મળે ત્યારે થાય ને, કોઈથી મળતું નથી. તો કે સોગાનીજીને કેમ ન થયું? પૂજ્ય ગુરુદેવસિંહનું એક પ્રવચન સાંભળ્યું નહીં થયું. એ સમયે એ પર્યાયની એ ઉપાદાનની એવી જ લાયકાત હતી કે પૂજ્ય ગુરુદેવસિંહનું પ્રવચન નિમિત્ત રૂપે કોઈથી મળતું નથી. પૂજ્ય ગુરુદેવસિંહ કે પોતાની મેરે મળે છે, પોતાની મેરે મળે છે, પોતાના ઉપાદાનની લાયકાતથી, ત્યારે ગુરુ ગમથી મળ્યું એમ નિમિત્તથી કહેવામાં આવે છે. જો સમ્યક દર્શનના ભેદોમાં એક
આપણે નિસર્ગ સમ્યક દર્શન, અધિગમત સમ્યક દર્શન પણ આવે. ઉત્પત્તિની અપેક્ષા એના બે ભેદ કીધા. તો અધિગમતની અંદર કોઈ ગુરુના નિમિત્તે એને સમ્યક દર્શન થયું હોય, કોઈને કોઈ ગુરુ હોય, આ પર્યાયમાં સોગાનીજીને થયું તો પૂજ્ય ગુરુદેવશ્રી એમને અધિગમત થયું, અને પૂજ્ય ગુરુદેવશ્રીને થયું તો નિસર્ગ સમ્યક દર્શન. પૂર્વે સિમંદર ભગવાનની વાણી સાંભળી તો ક્યાંય ને ક્યાંય દેશના તો સાંભળી જ છે, પણ દેશના લબ્ધિપૂર્વક નથી થતું. થાય છે ભગવાન આત્માના આશ્રય, પણ જેને જેને થાય એને દેશના લબ્ધિ સાંભળ્યું ને સાંભળ્યું. તો ગુરુગમથી મળ્યું એમ કે એમ નિમિત્તનું કથન છે, કોઈથી મળતું નથી. પોતાની મેરે મળે છે સ્વયં, ત્યારે ગુરુને નિમિત્ત કહેવાય. જો કાર્ય ન થાય તો નિમિત્ત પણ આનો આરોપ પણ નથી આવતો. એ કર્યું તો પછી વ્યવહારથી કહેવામાં આવે કે આ ગુરુ નિમિત્ત હતા. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી એમના ઉપર આરોપ પણ નહીં આવે. કેમ કે ગુરુ ત્રણે લોકનો નાથ, એ ત્રણ લોકની વાણી, એને ઇન્દ્રિયનો વિષય કીધો. 31 નંબરની ગાથામાં ઇન્દ્રિયના વિષયને ઇન્દ્રિય કહી દીધું. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરી એને ઇન્દ્રિય કહી દીધું. ઇન્દ્રિયનો વિષય છે, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળી કર્ણેન્દ્રિયનો વિષય. જો સ્વના લક્ષ્ય, પોતાના લક્ષ્ય પોતાય એ વાત અને વિચારી નહીં તો એ કર્ણેન્દ્રિયનો વિષય છે, તો એને ઇન્દ્રિય કહી દીધી. 31 નંબરની ગાથામાં ત્રણ લોકનો નાથ સમોસરણમાં બિરાજમાન છે, એમની દિવ્ય ધ્વનિ ખરે છે, તો એ ઇન્દ્રિય કીધી. જો આપણું લક્ષ્ય ત્યાં જશે, આપણું લક્ષ્ય જો પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીમાં જશે, એમના ટેપ પ્રવચનમાં જશે તો રાગ થશે. પરંતુ એમણે કહેલી વાત જો સ્વના લક્ષ્ય વિચારી તો કલ્યાણ થશે. માટે પૂજ્ય ગુરુદેવશ્રી અને જ્ઞાની પુરુષો એમ કે તું તારા આત્મા સામે જો. અમે પણ અમારા આત્મા સામે દ્રષ્ટિ કરી ત્યારે અમને અમારા આત્માની પ્રાપ્તિ થઈ છે. જ્યાં સુધી તું હું જ્ઞાયક છું એવું પણ રટન કર્યું, ત્યાં સુધી તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. વેદ માર્યો, વેદ પડ્યો સૌ વ્યવહાર. તો ભગવાન એમ કહે છે અમારા ઉપર તારું લક્ષ્ય જશે તો તારી ચૈતન્ય ગતિમાં દુર્ગતિ થશે. શું વાત કરી અમારા ઉપર. આપણે શું કરી, બહાર જાત્રા કરવા જઈ, બહુ સુંદર પ્રતિમાજી છે. આપણે સોનગઢ જઈ ત્યારે પણ એ જ વાત થાય, કેવા સુંદર ભાવવાળા પ્રતિમાજી છે. બસ હવે અહીં આવીને સોનગઢ જ રહેવું છે, મકાન લઈ લેવું. શું તે દ્રષ્ટિ આપણી સંયોગો ઉપર ગઈ. પણ ક્યારેય એવો વિચાર નથી કરતા આપણે કે અહીં જે ભગવાન સ્થાપના નિક્ષેપે જે બિરાજમાન છે, એ ભગવાને પણ એટલે કે સ્થાપના નિક્ષેપે બિરાજમાન છે, તો ભગવાને એમને જે વિતરાગતા પ્રાપ્ત કરી એવી વિતરાગતા મારે પ્રાપ્ત કરવી, એવી પ્રેરણાથી આપણે દર્શન કરવા. માટે કહે છે જીન દર્શન તે નિજ દર્શન. પરંતુ આપણે તો સંયોગો પ્રાપ્ત કરવામાં, અથવા તો આપણું લક્ષ્ય કેવી સુંદર પ્રતિમાજી છે, તો આપણું લક્ષ્ય 12 પદ્રવ્ય તરફ જાય છે. તો ભગવાન એમ કહે છે જો તારું લક્ષ્ય મારા ઉપર જશે તો તારી ચૈતન્ય ગતિમાં દુર્ગતિ થશે. દુર્ગતિ એટલે રાગ થશે. તો પ્રશ્ન થાય, છતાં પણ સમોસરણમાં તો લોકો દોડતા જાય, કે દોડતા જતા નથી. અંતરમાં જેને નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરવી એવી લગ્ની લાગી, ઢગસ થઈ છે, એવો જીવ દોડીને એટલે કે ત્યાં જાય છે, નિજની ભાવનામાં એકાગ્ર થઈ જાય છે. એની પણ રાગ આવે છે, એનો પણ એક જ્ઞાતા થઈ જાય છે. આવો જીન સ્વરૂપી ભગવાન આત્મા, એને પરની અપેક્ષામાં જ્ઞાન કેવી રીતે થાય? એ પરલક્ષી જ્ઞાનથી ક્યારે પણ આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. એ ભગવાનની દિવ્ય ધ્વનિના લક્ષ્ય જે જ્ઞાન થયું છે, જ્ઞાન મારે કારણે, પરંતુ એ જ્ઞાનને પરલક્ષી જ્ઞાન કર્યું. સ્વના લક્ષ્ય જો કર્યું તો સાચું આત્મિક જ્ઞાન છે. પોતાના જ્ઞાનમય વિતરાગી ભાવ છે, એ એનું કાર્ય છે. કેમ કે એને સમ્યક પ્રકારે એટલે કે સાચી રીતે એને
સ્વપરનો વિવેક થઈ ગયો. રાગનું પરનું તો ઠીક, પણ પર સંબંધી જે રાગ આવ્યો ને એનો પણ એને વિવેક થઈ ગયો જ્ઞાનીને, કે રાગથી હું ભીન છું. ભીન આત્માની એને ખ્યાતિ એટલે કે પ્રસિદ્ધિ થઈ ગઈ છે, અત્યંત ઉદય પામી છે, અત્યંત એને પ્રગટ થઈ ગઈ છે. હું કેવો છું? આનંદ સ્વરૂપ છું, હું શાંતિમય છું, હું વિતરાગમય છું, હું સ્વચ્છ છું, હું પ્રભુતામય છું. એવી આત્માની પ્રસિદ્ધિ અત્યંત ઉદય નામ પ્રગટ થઈ ગઈ છે. એ કારણે જ્ઞાનીને જ્ઞાનમય ભાવ હોય છે. પોતાનો સ્વભાવ જે છે એની સન્મુખ જેવો ત્યો જીવ, તો એ જ્ઞાન થયું, ને એ જ્ઞાન થયું તો રાગથી ભિન્ન થઈને સ્વપરનો વિવેક થયો, તો ત્યાં વિતરાગી પર્યાય ઉત્પન્ન થાય. સ્વના લક્ષ્ય વિતરાગી પર્યાય જ પ્રગટ થશે. અને આ ભાવ અજ્ઞાનીને, એ ભાવ નામ કાર્ય જે થાય છે અજ્ઞાનીને, એ અજ્ઞાનમય જ ભાવ હોય છે. અજ્ઞાનીને એને રાગમય જ ભાવ છે, એને પુણ્યમય ભાવ, એને પાપમય ભાવ, એ અજ્ઞાનભાવી ભાવ છે. પરની સાથે એને કોઈ સંબંધ નથી, પણ અજ્ઞાની કરતા થઈને અજ્ઞાન ભાવ એટલે કે રાગ દ્વેષ આદિનો કરતા થાય છે. દયા દાન વ્રત તપ ભક્તિ આદિ પરિણામનો કરતા થાય છે અજ્ઞાની, અને એ અજ્ઞાનીનું કાર્ય છે. તો પ્રશ્ન થાય, અજ્ઞાની પરનું ન કરી શકે? જ્ઞાની તો નહીં, પણ અજ્ઞાની પણ પરનું કાંઈ પણ કરી શકતો નથી. અજ્ઞાની ક્યાં કરતા થાય? તો રાગ દ્વેષ નો કરતા થાય છે. જ્ઞાની જ્ઞાનનો કરતા, અજ્ઞાની અજ્ઞાનનો કરતા. પરનો કરતા તો બેમાંથી એક પણ નથી. એને અજ્ઞાનમય ભાવ છે અજ્ઞાનીને. કેમ કે તેને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહીં હોવાને લીધે, જો સમ્યક એટલે સાચી રીતે બોલવામાં, તો શબ્દ ભાષણમાં તો આપણે બધા હોશિયાર છીએ, ભાવ ભાષણ નથી. તો સ્વપરનો વિવેક નહીં હોવાને લીધે રાગ અને ભગવાન આત્મા ભીન છે, એનો વિવેક અજ્ઞાનીને ન હોવાને કારણે ભીન આત્માની ખ્યાતિ એને અત્યંત અસ્ત પામી ગઈ છે. જ્ઞાનીને ભીન આત્માની ખ્યાતિ અત્યંત પ્રસિદ્ધ થઈ, અજ્ઞાનીને ભીન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત પામી ગઈ છે. તો જ્ઞાનીને તો સ્વપરનું ભેદ જ્ઞાન થયું છે. ધાર્મિકોને કીધો કે જેને રાગ વિકલ્પ અને આત્માના સ્વભાવનું ભેદ જ્ઞાન થયું છે. જેમને પુણ્ય પાપના ભાવ જે રાખશે, એનાથી પોતાનો ભગવાન આત્મા ધ્રુવ જે શુદ્ધ છે, શુદ્ધ બુદ્ધ ઉદાસીન સો, નિર્વિકલ્પ સો. આવું જેને ખબર નહોતી એ પણ એવું બોલે છે નાટકમાં, અનસૂયાના નાટકમાં, તું શુદ્ધ છું, તું બુદ્ધ છું, તું ઉદાસીન છું, તું નિર્વિકલ્પ છું. તો એને પોતાનો જ સ્વભાવ જે ધ્રુવ શુદ્ધ છે, ભીન છે, એવું ભેદ જ્ઞાન થયું, સ્વપરનું ભેદ જ્ઞાન થયું છે. એટલે કે એને દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે પરિણામ એ રાગ છે, એ પર છે, અને આનંદ જ્ઞાન સ્વરૂપ સ્વ છે. એ સ્વપરની જુદાઈનું, ભિન્નતાનું, પૃથકતાનું એને ભાન થઈ ગયું છે જ્ઞાનીને. એટલા માટે જ્ઞાનીને સ્વપરનું ભેદ જ્ઞાન થયું. એ કારણે એને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તૃત્વ છે. એટલે કે જ્ઞાનીને પોતાના દર્શન જ્ઞાન શાંતિ ચારિત્ર આદિ એવા પરિણામનો કરતા છે, શુદ્ધ પરિણામનો કરતા છે. જ્ઞાનમય એટલે કે જ્ઞાન એટલે જાણવું, દેખવું આદિ જે શુદ્ધ પરિણામ જે છે, રાગથી ભીન એવા શુદ્ધ પરિણામનું કર્તૃત્વ ધર્મીને હોય છે. ને આ વાત એવું નથી કે સાતમા ગુણસ્થાનથી, જો અન્ય દિગંબર મહાત્મા શુદ્ધ ઉપયોગને સાતમા ગુણસ્થાનથી માને એમ નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વારંવાર આવતું, તો કે ચોથા ગુણસ્થાનથી વાત છે. ત્યાં પણ સ્વરૂપાચરણ ચારિત્ર તો છે, શુદ્ધ ઉપયોગ છે. એટલા અંશે શુદ્ધ ઉપયોગ, એટલા અંશે સંવર, એટલા અંશે શાંતિ, એટલા અંશે વિતરાગતા. એટલે કે અનાદિ સામાન્ય સ્વભાવ જે ધ્રુવ છે, એની દ્રષ્ટિ ધર્મીને થઈ છે. એ કારણથી દ્રષ્ટિમાં ધ્રુવતા આવી ગઈ છે. એ પુણ્ય પાપના પરિણામથી પૃથક થયો છે.
પછી ભગવાનની ભક્તિનો ભાવ હોય કે દેવગુરુ શાસ્ત્ર જે છે એનો ભાવ, એનો રાગ હોય. શાસ્ત્ર પણ પર છે, દેવ પણ પર છે, ગુરુ પણ પર છે, તો એની ભક્તિનો ભાવ એ રાગ હશે. તો કે પ્રશ્ન થાય, જ્ઞાની પણ ભક્તિ કરે છે, તો ભક્તિ કરતા દેખાય છે, આવે છે ને રાગ અસ્થિરતાનો, ભૂમિકા અનુસાર, પણ એ રાગ આવે છે એને જાણે છે. જાણનારમાં રહેવું એ જ્ઞાનીનું કર્તૃત્વ છે. જાણનારમાં રહેવું એ જ્ઞાનીનું કર્તૃત્વ છે. રાગ આવે છે એ એનું કર્તૃત્વ નથી. તો કે શૂન્ય થઈ જશું, કે તું પરથી શૂન્ય છું અને અનંત ગુણોથી કેવો છું? તું અશૂન્ય છું. રાગથી શૂન્ય જ છું. જ્ઞાનીને સ્વપરનું ભેદ જ્ઞાન થયું છે, એ કારણે તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કરતાપણું છે. સમ્યક દ્રષ્ટિ એને કઈ જ્ઞાની કહો, ધર્મી કહો, સમ્યક દ્રષ્ટિ કહો, વિતરાગી કહો, કે જેમને પોતાનો ભગવાન આત્મા એનું ધ્યાન થઈ ગયું છે, દ્રષ્ટિમાં આવી ગયું છે, એને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પ છે એનાથી પણ જ્ઞાન એનું ભિન્ન થઈ ગયું છે. તો તેથી પોતાના જ્ઞાનમાં, એટલે પોતાનું જાણવું, દેખવું આદિ જે ભાવો છે, નિર્મળ પરિણામ, એનો એ કરતા છે, એ એનું કર્તૃત્વ છે. અને અજ્ઞાની જે છે એને સ્વપરનું ભેદ જ્ઞાન નથી. એને પોતે અનંત ગુણોનો ભરેલો ભગવાન આત્મા છે અને રાગ દ્વેષ આદિ જે વિકલ્પ ઉઠે એ પર છે, એવા પરનું ને સ્વનું અજ્ઞાનીને ભેદ જ્ઞાન થયું નથી, જુદાપણાનું ભાન થયું નથી. એટલે કે ભેદ જ્ઞાન નથી, એ કારણે રાગની ક્રિયા, એટલે કે ભક્તિની ક્રિયા, ભગવાનની ભક્તિની ક્રિયા, વિનયની ક્રિયા, શાસ્ત્રના બહુમાન આદિ, એનો જે રાગ છે એ રાગ અને પોતાના સ્વભાવનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, જો બે ભગવાનની ભક્તિ કરતા દેખાય, બે શાસ્ત્રોનો વિનય કરતા દેખાય, બે શાસ્ત્રોનું બહુમાન કરતા દેખાય, છતાં બંને વચ્ચે ફરક છે. કેમ કે ધર્મીને સ્વપરના વિવેક વડે સમ્યક પ્રકારે ભેદજ્ઞાન સહજ વર્તે છે, અને અજ્ઞાનીને સ્વ અને પર વચ્ચે ભેદજ્ઞાન નહીં હોવાને કારણે તે તેની અંદર જોડાઈ જાય છે. એટલે એના ભાવો અજ્ઞાનમય છે. અજ્ઞાનમય ભાવનું જ એને કરતું છે. કેમ? અજ્ઞાનીને સ્વપરનું ભેદ જ્ઞાન નથી, એ કારણે પરનું અને સ્વનું જુદાપણાનું એને ભાન નથી. એ કારણે અજ્ઞાનમય ભાવોનો જે કરતા થાય છે, દયા, ધામ, વ્રત, તપ, ભક્તિ આદિના જે ભાવ છે એનો અજ્ઞાની કરતા થાય છે. 127 નંબરની ગાથા હવે આગળ. આ 126ની વાત એવી કે અજ્ઞાનમય અજ્ઞાનીનો તેથી કરે તે કર્મને, પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો તેથી કરે નહીં કર્મને. અહીં કર્મ એટલે ભાવ કર્મ લેવા. અજ્ઞાનીને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહીં હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ હોવાથી અજ્ઞાનમય ભાવ જ હોય છે. અને તે હોવાથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે, એટલે કે જ્ઞાન માત્ર એવો પોતાનો જે ભગવાન આત્મા છે એમાંથી ભ્રષ્ટ થયેલો, આત્મ સ્વરૂપમાંથી ભ્રષ્ટ થયેલો, અને પર એવા રાગદ્વેષ આદિ સાથે એક થઈને જેને અહંકાર પ્રવર્તે છે અજ્ઞાનીને માટે, હવે શું કહે? હું ખરેખર રાગી છું, હું દ્વેષી છું, હું માની છું, હું ક્રોધી છું, હું લોભી છું. એટલે કે હું રાગ કરું છું, હું દ્વેષ કરું છું, એમ માનતો ઠકો એ રાગી અને દ્વેષી થઈ જાય છે. તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષ રૂપ કરતો થકો કર્મોને કરે છે. અને જ્ઞાની તો કે સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામતી હોવાથી જ્ઞાનમય ભાવ જ હોય છે. અને તે હોવાથી સ્વપરના ભિન્નત્વને અથવા નાનાત્વને કારણે જ્ઞાન માત્ર એવા પોતાની સમ્યક પ્રકારે સ્થિત પર એવા રાગદ્વેષ આદિ ભાવથી પૃથક્ત્વને પામેલું નિજ રસથી જેને અહંકાર નિવૃત્ત થયો છે,
વૈરાગ્ય રસથી, વિતરાગ રસથી જેને અહંકાર નિવૃત્ત થયો છે તેઓ પોતે ખરેખર કેવર ને કેવર જાણે જ છે. એ રાગી દ્વેષી થતો નથી, એટલે કે રાગ દ્વેષને કરતો નથી. તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર અને રાગદ્વેષ રૂપે નહીં કરતો ધક્કો એ કર્મોને કરતો નથી. માટે એવું ને ગાથામાં, અજ્ઞાનમય અજ્ઞાનીનો તેથી કરે તે કર્મની, પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો તેથી કરે નહીં કર્મ. તો આચાર્ય ભગવાન કહે છે આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો, એટલે કે રાગ દ્વેષનો ઉદય આવતા પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષ રૂપી મલિન સ્વાદ આવે છે. હવે અજ્ઞાની જે છે એને સ્વપરનું ભેદજ્ઞાન નહીં હોવાથી તે એમ માને છે આ જે રાગદ્વેષ રૂપી જે મલિન ઉપયોગ છે એ જ મારું સ્વરૂપ છે અને તે જ હું છું. આમે રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરે છે ને અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગદ્વેષી કરે, એટલે કે તે કર્મોને કરે છે. માટે અજ્ઞાનમય ભાવથી કર્મ બંધ થાય છે. અને જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે જ્ઞાન માત્ર જે શુભ ઉપયોગ છે એ જ મારું સ્વરૂપ છે અને તે જ હું છું. રાગદ્વેષ છે, કર્મનો રસ છે એ મારું સ્વરૂપ નથી. આમ રાગદ્વેષમાં તે અહંબુદ્ધિ નથી કરતો. જો જીવ ક્યાંક ને ક્યાંક અહંબુદ્ધિ કરે છે, કાં સ્વમાં કાં પરમાં. અજ્ઞાની પરમાં કરે એટલે આપણે, અને જ્ઞાની સ્વમાં કરે. જો સ્વમાં અહંપણું સ્થાપિત કર્યું તો વિતરાગ દશા પ્રગટ થશે. પરમાં અહંપણું સ્થાપિત થવાથી રાગદ્વેષાદી વિકાર ઉત્પન્ન થાય. તો રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહીં કરતો તકો જ્ઞાની પોતાને રાગદ્વેષી કરતો નથી. તે કેવર ને કેવર જ્ઞાતા જ રહેશે. તેથી તે કર્મોને કરતો નથી. એટલે કે જ્ઞાનમય ભાવથી કર્મ બંધ થતો નથી. અનંત કાળમાં ભેદ જ્ઞાન કર્યું નથી. તો શું કે ભેદ જ્ઞાન એવો સીધા એ કિલ કેચનમ, કે જે કોઈ અત્યારે સુધીમાં મુક્તિ પામ્યા છે, અનાદિકાળથી અત્યાર સુધીમાં 6 મહિના 8 સમયમાં 608 જીવ મુક્ત દશાને પામે છે, એ ભેદ જ્ઞાનથી પામ્યા છે. રાગથી પોતાનું સ્વરૂપ ભિન્ન છે એવા ભેદ જ્ઞાનથી એ સિદ્ધિને પ્રાપ્ત કરી છે, સિદ્ધ દશા પ્રાપ્ત કરી છે. એટલે કે ભેદ જ્ઞાન સીધા એ કિલ કેચનમ, જેટલા પણ મુક્તિને પામ્યા છે તે બધા રાગથી ભિન્ન પોતાના નિજ સ્વરૂપને પ્રાપ્ત કરીને પામ્યા છે. અને તસ્ય અભાવ તો બધા, એટલે ભેદ જ્ઞાનના અભાવથી બંધાયા છે. અને જે કોઈ સંસારમાં રખડે છે એ ભેદ જ્ઞાનના અભાવને કારણે પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અને રાગ દ્વેષના ભાવ મલિન દુઃખરૂપ એ બેયની એકતાના ભાવથી જીવ બંધાણા છે. અને એ બંધાયા છે એ જ સંસારમાં રખડે છે. બે જ વસ્તુ છે, કાં સંસાર દશા કાં મુક્ત દશા. તો અજ્ઞાનીને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહીં હોવાને લીધે નવ તત્વમાં પુણ્ય તત્વ, પુણ્ય પાપ આશ્રવ તત્વ એ ભિન્ન તત્વ છે. આત્મ તત્વ ભિન્ન છે. દયાદાન વ્રત ભક્તિ આદિના પરિણામ જે આશ્રવ તત્વ, રાગ તત્વ એ બંધ તત્વ છે. ભગવાન આત્મા જ્ઞાયક તત્વ અબંધ તત્વ છે. એ ભિન્ન છે. પણ એ અજ્ઞાનીને સમ્યક પ્રકારે ફરી વાર કહું છું, કેમ લે છે કે ધારણામાં તો લઈ લીધો, 11 અંક તો ભણ્યો છે કે રાખથી આત્મા ભિન્ન છે. 9મી ગ્રેવે ગયા દ્રવ્યલિંગી મુનિરાજ, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ, 11 અંક જેને ભણ્યા છે એને બધી વસ્તુ, આ વસ્તુ પહેલી વાર નથી સાંભળી, વારંવાર સાંભળી છે, પણ ધારણા સમ્યક પ્રકાર સાચી રીતે નહીં. 11 અંક ભણ્યો તો એની અંદર તો હવે રાગથી આત્મા ભિન્ન છે. રાગ તત્વ તે પુણ્ય તત્વ છે, આત્મા જ્ઞાયક તત્વ છે, એવું જ્ઞાન પણ કર્યું, પણ સમ્યક પ્રકારે ભેદ જ્ઞાન નહોતું કર્યું સાચી રીતે. અહીં તો કે છે અજ્ઞાનીને સાચા પ્રકારથી સ્વપરનો વિવેક નહીં હોવાથી, એટલે કે સ્વપરની જુદાઈનું જ્ઞાન નહીં હોવાથી, રાગની ક્રિયા અને સ્વભાવની ક્રિયા બે ભિન્ન છે, એવા ભિન્નનું ભાન ન હોવાથી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ અનાદિકાળથી વિવેક નહીં હોવાને કારણે એની ભિન્ન આત્માની ખ્યાતિ
રાગથી ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. એટલે કે રાગની ક્રિયાના પરિણામથી ભગવાન આત્માના આનંદ સ્વરૂપ એવા ભિન્ન આત્માની પ્રસિદ્ધિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. અસ્ત એટલે કે આંધળી થઈ ગઈ છે. કેમ કે એની રાગની એકતા બુદ્ધિમાં ભેદ જ્ઞાનની પ્રસિદ્ધિ અસ્ત થઈ ગઈ, આત્મી ગઈ છે. સૂર્ય અસ્ત થઈ ગયો. ક્યારથી અસ્ત થઈ ગયો હતો? કે અનાદિકાળથી. ભગવાન અતિન્દ્રિય આનંદનો નાથ છે. અજ્ઞાનીને એનું ભાન નથી. એને રાગની પ્રસિદ્ધિ છે, આત્માની પ્રસિદ્ધિ નથી. રાગ અને મારી ચીજ ભિન્ન છે એવું ભાન નથી. તો અનાદિથી ભિન્ન આત્માની પ્રસિદ્ધિ, રાગથી ભિન્ન આત્માની પ્રસિદ્ધિ એને અત્યંત અસ્ત થઈ ગઈ છે. કોને કારણે? અજ્ઞાનીને સ્વરૂપ અને પર રાગ દ્વેષ આદિ, દુઃખ આદિ, આકુરતા આદિ બેનું ભિન્નતાનું ભાન નહીં હોવાને કારણે આત્મખ્યાતિ એટલે કે આત્માની પ્રસિદ્ધિ શેને કારણે? રાગની એકતા બુદ્ધિમાં એ અસ્ત થઈ ગઈ છે. જેને દયા, જેની અંદર સ્વરૂપની અંદર દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના ભાવોનો એટલે વિકલ્પનો જેમાં અભાવ છે એવી ચીજનું અજ્ઞાનીને ભાન નથી. અને રાગ અને સ્વભાવ બેયને એક માનવાથી, રાગ અને સ્વભાવ બેયને એક માનવાથી એને પ્રસિદ્ધિ આત્માની અસ્ત થઈ ગઈ છે. હવે આવી વાત સાંભળવા મળતી નથી. બહુ જ એવા પુણ્ય શુભ ભાવ હોય તો સાંભળવા મળે. સાંભળ્યા પછી અમલમાં ક્યારે મૂકશે? સાંભળી જ ન હોય તો અમલમાં ક્યારે મૂકશે? સાંભળ્યા પછી જો સ્વસન્મુખ પુરુષાર્થ નહીં કરે તો અમલમાં નહીં મુકાય. ક્યારે એનું ચિંતન કરશે? ક્યારે એનું મનન થશે? ક્યારે પ્રતીતિ થશે? ક્યારે સંસંવેદન જ્ઞાન થશે? ક્યારે સ્વરૂપનું આચરણ થશે સ્વરૂપમાં? અને આ મનુષ્ય ભાવ ચાલ્યો જશે. ફરી ફરી આ મનુષ્ય ભાવ મળવો અતિ દુષ્કર છે. છતાં પણ આવા અનંત મનુષ્યના ભાવ મળ્યા અને ઠેરના ઠેર રહ્યા. કેમ? આત્મામાં ન ગયા. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી, જાણી, પ્રતીતિ કરી અને એના આશ્રયે શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध का अरु कर्म के अविशान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार. નમો રેંટાણમ, નમો સિદ્ધાણમ, નમો હૈરણમ, નમો વજણમ, નમો લય સવ શ્રવણમ. ચટ્ટારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પંતો ધર્મો મંગલમ. ચટ્ટારી લુગટમાં, અરિહંતા લુગટમાં, સિદ્ધા લુગટમાં, શાહુ લુગટમાં, કેવલી પંતો ધર્મો લુગટમાં. ચટ્ટારી શરણ ભજામી, અરિહંતે શરણ ભજામી, સિદ્ધે શરણ ભજામી, શાહુ શરણ ભજામી, કેવલી પંતો ધર્મ શરણ ભજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જયું. બોલીએ શ્રી જીનવાણી માતનું જયું. બોલીએ શ્રી પરમ ભજે પરમ ઉપકારી